વલ્લભના વાલા વૈષ્ણવો, જય જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવ, ગઈકાલે સત્સંગમાં આપણે છેલ્લે શ્રવણ કરેલું કે શ્રી વિઠ્ઠલનાથજી શ્રી મહાપ્રભુજીને કહે છે કે મારે આપને ત્યાં પુત્ર રૂપે પધારવું છે, માટે તમે ગ્રસ્થ આશ્રમ શરૂ કરો. અમોની તો ઈચ્છા એ છે જે હું નંદન તમે તા, એવું શ્રી વલ્લભાખ્યાનમાં આપણે શ્રવણ કર્યું હતું. હવે આપણે સૌંદર્ય પદ્મનું પહેલા ગાન કરીશું. સૌંદર્યમ નિજરદગતમ પ્રગટીતમ શ્રીગૂઢભાવાત્મકમ પુરૂપમ ચ પુનસ્તદંતર્ગતમ પ્રાવિવિશદ સ્વપ્રિયે સંશ્લિષ્ટા ઉભયોર્બભૌ રસમયઃ કૃષ્ણો હિ તત્ સાક્ષિકમ રૂપમ તત્રિતયાત્મકમ પરમભીધ્યેયં સદા વલ્લભમ ધ્યેયં સદા વલ્લભમ. વૈષ્ણવ, પંઢરપુરમાં શ્રીનાથજી બાવાએ શ્રી મહાપ્રભુજીને આજ્ઞા કરી કે આપ કાશી પધારશો ત્યારે આપણને એક સજાતીય બ્રાહ્મણ પોતાની કન્યા આપણની સાથે પરણાવવા માટે આવશે, તો તેને સ્વીકારી લેજો. અને તે પછી શ્રી મહાપ્રભુજી પંઢરપુર છોડી નાસિક પધારે છે. નાસિકમાં નું બેઠક ચરિત્ર આજે આપણે શ્રવણ કરીશું, પરંતુ તે પહેલા એક કીર્તન શ્રવણ કરીએ. તેના શબ્દો છે: શ્રી વલ્લભ લીજે મોહી બુલાય. લીજે મોહી બુલાય શ્રી વલ્લભ, લીજે મોહી બુલાય, લીજે મોહી બુલાય શ્રી વલ્લભ, લીજે મોહી બુલાય. बहुत दिना बीते बिन देखे, ताते जिय अकुलाय श्री वल्लभ, लीजे मोहे बुलाय. निस दिन यह तन क्षीण होत है, सुध बुध गाई बिसराय. गोविंद प्रभु श्री वल्लभ बिन देखे, गोविंद प्रभु श्री वल्लभ बिन देखे, फल भर कल्प बहाय श्री वल्लभ, लीजे मोहे बुलाय, लीजे मोहे बुलाय श्री वल्लभ, लीजे मोहे बुलाय. વૈષ્ણવ, આ કીર્તન બિયાગ રાગમાં શ્રવણ કર્યું તમે. હવે ગોવિંદ સ્વામી આ કીર્તનનો એવું સમજાવે છે આપણને કે શ્રી વલ્લભ લીજે મોહે બુલાય. એ મહાપ્રભુજી, તમે મને બોલાવી લો. बहुत दिना बीते बिन देखे, ताते जिये अकुलाय. મહાપ્રભુજીના દર્શન કરે ઘણો સમય થઈ ગયો છે કે છે,
એટલે અમારો જીવ અત્યારે આકુળ વ્યાકુળ થઈ ગયો છે, તડપી રહ્યો છે. આમ તો જોવા જઈએ ને તો ગોવિંદ સ્વામી પુષ્ટિ માર્ગમાં પ્રવેશ થયો એની પહેલાં તો શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીની તો આંસુભ્યામો લીલા થઈ ગઈ હતી. એટલે એવું તો કહેવાય નહીં કે ગોવિંદ સ્વામીએ દર્શન કરેલા છે અને પછી એમનો જીવ એમને ફરીથી પ્રાપ્ત કરવા માટે અકળાતો હોય, પરંતુ એમને પુષ્ટિ માર્ગમાં પ્રવેશ થયો પછી એમને શ્રી વલ્લભાચાર્યજીની વિશે જે બધી વાતો સાંભળી હશે અને પછી એમને થયું હશે કે મારે આ વલ્લભના દર્શન કરવા છે. આનો અર્થ એવો થઈ શકે, નિષદિન યહ તન ક્ષીણ હોતે હૈ, શુદ્ધ બુદ્ધ ગઈ બિસરાય. હવે આ જે શરીર છે, તન એટલે શરીર, આ શરીર તો દિવસે દિવસે ઘટતું જાય, લક્ષીણ થતું જ જાય છે. આપણે બધા જ અનુભવો કરતા હોઈએ છીએ કે આપણું શરીર જેમ જેમ ઉંમર વધે છે એમ શરીરની રોગ પ્રતિકારક શક્તિ ડાઉન થતી જ જતી હોય છે, એટલે ક્ષીણ થતું જતું હોય છે. અને એક સમય એવો પણ આવે છે કે શુદ્ધ બુદ્ધ ગઈ વિસરાય, એટલે આપણે જે યાદ શક્તિઓ જેટલી જવાનીમાં હોય એવી યાદ શક્તિ અમુક ઉંમર પછી રહેતી નથી, અથવા તો આપણને જે માઇન્ડ એક્ટિવ રહેવું જોઈએ એ પણ નથી રહેતું. એ બધું આપણે અનુભવ કરતા જ હોઈએ છીએ કે છે. એ બધી વાતો અહીંયા સમજાવવામાં આવેલી છે કે છે. તો વલ્લભને વિનંતી કરે છે કે તમે મને જલ્દીથી દર્શન આપો. ગોવિંદ પ્રભુ શ્રી વલ્લભ બિન દેખે પલભર કલ્પ બહા, એટલે એમ કે છે ગોવિંદ સ્વામી કે શ્રી મહાપ્રભુજીને મેં દર્શન નથી કર્યા તો હવે તો કે છે કે એક એક પલ એટલે એક એક ક્ષણ પણ અમારી કે છે કલ્પ સમાન જાય છે. જે ગોપીજનો ગોપી ગીતમાં ભગવાનને કહે છે ને એના જેવું અહીંયા ગોપીજનોને પણ એ જ ભાવ છે કે અમારું એક ક્ષણ પણ ભગવાન જ્યારે ગૌચરણ માટે વનમાં પધારે છે ત્યારે દિવસ આખો ગોપીજનો કાઢે છે તો એમની એક ક્ષણ પણ કલ્પો સમાન એમને લાગે છે. એ જ વસ્તુ એ ગોવિંદ સ્વામી પણ આપણને બતાવી રહ્યા છે. હવે આપણે ગઈકાલે સત્સંગમાં નાસિકમાં શ્રી મહાપ્રભુજી ત્યાંના બ્રાહ્મણો સાથે જે ચર્ચા કરી એની વિગતો આપણે ગઈકાલે શ્રવણ કરી. નાસિકમાં મહાપ્રભુજીની બેઠક જે છે ગઈકાલે થોડું સમજાવ્યું હતું મેં. પંચવટીમાં રામચંદ્રજી થોડો સમય રોકાયા હતા અને અહીંયાથી સીતાજીનું હરણ રાવણ કરી ગયો હતો. એ જગાઓ આજે પણ બધી નાસિકમાં છે. હવે આપણે બેઠક ચરિત્ર જોઈએ શું થાય છે. તો પંઢરપુરથી શ્રી મહાપ્રભુજી નાસિક ક્ષેત્રમાં પધારે છે. મુંબઈ અને મનમાડ વચ્ચે નાસિક રોડ નામનું રેલવે સ્ટેશન આવેલું છે. સ્ટેશનથી 5 માઇલ દૂર નાસિક શહેર આવેલું છે. આ નાસિક શહેર ગોદાવરીના કિનારે આવેલું છે અને નદીના સામા કિનારે પંચવટી નામનો વિસ્તાર છે અને ત્યાં શ્રી મહાપ્રભુજીના બેઠકજી બિરાજે છે. બેઠકજીમાં સેવા પ્રકાર ખૂબ સુંદર રીતે ચાલી રહ્યો છે. રહેવાની પણ સગવડ ખૂબ સરસ છે. પરિક્રમા કુંભ મેળા વખતે ત્યાં મહાપ્રભુજીની બેઠકના કેમ્પસમાં જ અનેક પ્રકારના તંબુ તાણવામાં આવેલા હોય છે. અમે જોયેલા છે તો એટલે તમને કહું છું. હવે લખે છે ગોદાવરીના કિનારે પંચવટીમાં શ્રી રામચંદ્રજી, સીતાજી, લક્ષ્મણજી લગભગ જે 14 વર્ષનો વનવાસ હતો એમાંનો 2 વર્ષનો વનવાસ એમને અહીં કાઢ્યો છે અને નિયરલી 12 વર્ષની આસપાસનો વનવાસ ચિત્રકૂટમાં કાઢેલો. પહેલાં ચિત્રકૂટમાં ગયા હતા, પછી અહીંયા પધાર્યા છે. રામચંદ્રજી અહીંયા વનવાસ દરમિયાન તપસ્યા કરી છે. અહીંયા એ વખતે તપોવન હતું એટલે ઘણા ઋષિમુનિઓ પણ તપ કરતા હતા અને મહાપ્રભુજી પોતાના સેવકો સુધી આ મુકામ કરેલો છે. મહાપ્રભુજીએ પોતાના સેવકોને આ સ્થાનનું મહાત્મ્ય કર્યું છે અને કહ્યું છે કે આ સ્થાનમાં મૂળ નાસિક ક્ષેત્ર જે છે ને એ તો શંકર ભગવાનની જગ્યા છે, કારણ કે બાજુમાં ત્ર્યંબકેશ્વર આવે છે અને ત્ર્યંબકેશ્વર દ્વાદશ જ્યોતિર્લિંગમાંનું એક છે. એટલે મહાપ્રભુજી પોતાના સેવકોને કહ્યું કે આ માયાવાદીઓ ઘણા મોટા પ્રમાણમાં રહે છે, માટે આપણે અહીંયા રોકાઈએ અને માયાવાદીઓ બધા આવશે જ તો એમને પછી ભક્તિ માર્ગનું સ્થાપન આપણે કરીશું. બીજે દિવસે શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતનો પ્રારંભ કર્યો છે.
માયાવાદી પંડિતોને સમાચાર મળી ગયા કે અહીંયા શ્રી વલ્લભાચાર્યજી પધાર્યા છે. બધા ભેગા થયા છે, વિચાર કરવા લાગ્યા કે શ્રી વલ્લભાચાર્યજી તો ખૂબ સમર્થ છે કે છે, અને આપણે એમ જોડે કેવી રીતે ઠકી શકીશું કે છે. ત્યારે એક અનુભવી પંડિતે કહ્યું કે કામ કરીએ કે છે, આપણા બધામાંથી જે 4 સારા વિદ્વાનો હોય એ એકમત થઈને ત્યાં જાય અને શાસ્ત્રાર્થ કરી આવીએ કે છે. બીજાએ કીધું પણ આપણને હરાવી દેશે તો શું કે છે. તો પેલા વૃદ્ધ પંડિતે કીધું કે જો ભાઈ, શ્રી વલ્લભાચાર્યજી તો બધા જ વાતો કરે છે કે ઈશ્વરનો અવતાર છે કે છે. તો મોટા મોટા સ્થાનોમાં મોટા મોટા આચાર્યોને પણ એમને પરાજિત કર્યા છે. તો આપણે ઈશ્વરની સામે જો હરી જઈએ તો આપણને કંઈ નુકસાન જવાનું નથી કે છે. ભગવાનની સામે લડવાનું સામર્થ્ય આમે આપણું હોતું નથી, પણ કમસે કમ એટલું ભાગ્ય તો ખરું ને કે ઈશ્વરીય અવતારની સામે આપણે શાસ્ત્રાર્થ કરવા માટે જઈ શકીએ છીએ. માટે આપણે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અને એમ નક્કી કરીને એ લોકો એમાંથી 4 પંડિતોને નક્કી કર્યા અને 4 જણા શ્રી મહાપ્રભુજીની પાસે આવે છે. મહાપ્રભુજીએ આપણે જોઈએ છીએ કે એવરી ટાઈમ મહાપ્રભુજી પાસે જે વિદ્વાનો આવ્યા છે એ વિદ્વાનો ગમે તે ભાવથી આવ્યા, પણ મહાપ્રભુજીએ બધાનો યથોચિત સત્કાર કર્યો છે. યોગ્ય આસન પર બધાને બિરાજમાન કરાવે છે. શાસ્ત્ર ચર્ચા શરૂ થઈ છે અને મહાપ્રભુજીએ 1.5 કલાકના શાસ્ત્રાર્થમાં જ બધા પંડિતોનો નિરુત્તર કરી દીધા છે. પછી બધા પંડિતો સમજી ગયા કે ભાઈ અમારો માયાવાદ કરતા આ બ્રહ્મવાદની જે વાતો કરે છે એ ખરેખર ખૂબ ઉત્તમ છે. એટલે એમનો પણ પલટો થયો. એમણે કીધું, મહારાજ, અમે આપની શરણે આવ્યા છીએ. તો મહાપ્રભુજી આજ્ઞા કરી કે તમે અમારા સંપ્રદાયમાં આવવું હોય તો તુલસીની માળા આવશ્યક છે. માટે તમે બધા રુદ્રાક્ષની માળા ઉતારી દો, ગોદાવરી નદીમાં સ્નાન કરીને આવો. પછી મહાપ્રભુજીએ કહ્યું એ પ્રમાણે બધા આવ્યા છે. મહાપ્રભુજી તુલસીની માળા હસ્તાક્ષર મંત્ર આપી સેવક કરે છે. જો અહીંયા કોઈ જગ્યાએ બ્રહ્મ સંબંધ દીક્ષા આપી એ વાત આવતી નથી, કારણ કે હજુ ભગવદ આજ્ઞા થઈ નથી બ્રહ્મ સંબંધ દીક્ષા આપવાની. અત્યારે બધાને હસ્તાક્ષર મંત્રની દીક્ષા જ આપવામાં આવે છે. અને સેવક થયેલા માયાવાદીઓ જે હતા એ બધા જે બીજા રહી ગયા હતા એ બધા બ્રહ્મનો પણ છેવડે આવ્યા અને નાસિક ક્ષેત્રમાં મહાપ્રભુજીનો આ પ્રમાણે જય જયકાર થયેલો છે. પછી મહાપ્રભુજી આ નાસિક ક્ષેત્રથી પરિક્રમામાં આગળ વધારે છે. હવે મહાપ્રભુજી ત્યાંથી ગઈકાલે વાત આપણે કરી હતી એ પ્રકારે મહાપ્રભુજી ત્યાંથી ત્રંબકેશ્વર પધાર્યા છે. ત્રંબકેશ્વર એ નાસિકથી નજીકમાં જ છે. ત્યાં કહ્યું હતું એ પ્રમાણે ત્યાં બ્રહ્મગીરી પર્વત આવેલો છે અને એમાંથી આ ગોદાવરીનું ઉદ્ગમ સ્થાન છે. ત્યાં આગળ નિવૃત્તિનાથ જે 4 ભાઈ બહેન હતા, જ્ઞાનેશ્વર મહારાજ વગેરે, એમાં નિવૃત્તિનાથની સમાધિ આજે પણ જીવન સમાધિ લીધેલી છે નિવૃત્તિનાથે. એ જગ્યા પણ તો વાળી છે. 12 જ્યોતિર્લિંગમાંનું એક પણ તે છે. અને પછી મહાપ્રભુજીએ ગોદાવરીના મૂળના દર્શન કર્યા છે. ત્યાંથી મહાપ્રભુજી યાત્રા કરતાં કરતાં તાપી નદી ઉપર પધારે છે. ત્યાં એના વિમલ જલમાં સ્નાન મહાપ્રભુજી કર્યું છે. ત્યાંથી બધી પ્રદક્ષિણા કરી છે બધા તીર્થોની. હવે આ તાપી માટે કહે છે કે એ સૂર્યની પુત્રી જ છે કે છે, એટલે શ્રી યમુનાજીની એ બહેન કહેવાય છે. ત્યાંથી શ્રી આચાર્ય શ્રી નર્મદાજી પર ગયા છે. એ નદીની દક્ષિણે દારૂવન આવેલું છે. તેમાંના તીર્થોની ઉત્તર કાંઠે મહેશમતી નગરી છે. ત્યાં સુધીના તીર્થોની આચાર્યશ્રીએ પ્રદક્ષિણા કરી. આ મહેશમતી નગરીનો ઉલ્લેખ શ્રીમદ ભાગવતમાં છે અને 9મા સ્કંદમાં મહેશમતી નગરી માટે એમ કહેવાય છે કે જે તાલગંજના રાજા કાર્તવીર્યની રાજધાની હતી અને કાર્તવીર્ય એ કૃતવીર્યનો પુત્ર હતો. અને કાર્તવીર્યનું બીજું નામ છે સહસ્ત્રાર્જુન. તમે બધા સહસ્ત્રાર્જુન નામથી તો બહુ માહિતગાર છો. અને આ સહસ્ત્રાર્જુન જે છે 9મા સ્કંદમાં બધું આવશે, છતાંય કે સહસ્ત્રાર્જુન એ ભગવાન દત્તાત્રેયનો ભક્ત હતો. દત્તાત્રેયને પસંદ કરીને એ સહસ્ત્રાર્જુન નામ જ સહસ્ત્રાર્જુન, તો 1000 હાથ એને માગેલા હતા.
અને ઈચ્છામાં આવે જઈ શકાય એવો એક રથ પણ ભગવાન દત્તાત્રેયની કૃપાથી એને મળેલો છે. અને બીજા અનેક વરદાન એને મળ્યા. અને આપણે ભાગવત 9મા સ્કંદમાં એક આખ્યાન આવે છે આપણે સહસ્ત્રાર્જુનનું. એમાં એ વાત આવે છે કે એક વખત તે નર્મદામાં સ્નાન કરવા ગયા સહસ્ત્રાર્જુન, અને 1008 પોળા કરીને ઊભા રહ્યા અને નર્મદાનું આખું જળ રોક્યું હતું. અને એ જ વખતે રાવણ ફરતો ફરતો અહીંયા એને ઢેરા ટંબુ નાખેલા. તો એના ઢેરા ટંબુ નર્મદાનું જળ વધવા મળ્યું, રોકાઈ ગયું એટલે વધવા મળ્યું. તો પેલાના ઢેરા ટંબુ બધા પાણીમાં તણાઈ ગયા. રાવણ ભરાયો ગુસ્સે અને સહસ્ત્રાર્જુન જોડે લડવા આવ્યો હતો. તો સહસ્ત્રાર્જુને એ રાવણને કેદ કરી દીધેલો. જો એને કેટલું સામર્થ્ય હતું સહસ્ત્રાર્જુનનું, તો રાવણને કેદ કરેલો હતો. અને છેવટે રાવણને છોડાવવા માટે એમના પિતા વિશ્રવા મુનિ અને એમના પિતાશ્રીનું નામ છે પુલસ્ત્ય મુનિ, એ આવે. પુલસ્ત્ય મુનિ દાદા આવે છે અને સહસ્ત્રાર્જુને કીધું છે ભાઈ મારા છોકરાને તું છોડી દે. તો એમનું માન રાખીને છોડી દીધો હતો. તો એટલું સહસ્ત્રાર્જુનની એવી શક્તિ હતી. બધી વાતો 9મા સ્કંદમાં આવશે જ, આ તો એકદમ શોર્ટમાં કહી દઉં છું. પછી આપણે ગુજરાતીમાં એક કહેવત છે, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. હવે આટલો બળવાન મોટો રાજા પણ એક વખત ભૂલ કરી બેઠો અને એને જમદગ્નિ ઋષિ એટલે પરશુરામના પિતા અને એની કામધેનુ ગાય બળજબરીથી હરણ કરી ગયો. બસ આ એનો સમય પાકી ગયો હતો એટલે બુદ્ધિ એની બગડી અને એની ઋષિની ગાયને બળજબરીથી હરણ કર્યું. પરશુરામને ખબર પડી, પરશુરામે જઈને સહસ્ત્રાર્જુનને મારી નાખ્યો. આ બધી કથા આપણને આવશે 9મા સ્કંદમાં. તો એ મહિષ્મતી નગરી છે. હવે એમ કહેવાય છે કે મહિષ્મતી નગરી એ હાલમાં ક્યાં હતી, મીન્સ એ વખતે હતી, પણ હાલમાં ક્યાં? તો લખ્યું છે કે ચુલી મહેશ્વર નામનું ગામ છે અને એ ગામના આજે પણ લોકો 1008વાળાનું ગામ કહેવાય છે એમ કે છે. હવે ચુલી મહેશ્વર કેવી મને ખબર નથી, પણ એ એવું લખ્યું છે કે ચુલી મહેશ્વર ગામ છે. એ જ ઓરિજિનલી મહિષ્મતી નગરી. અને કેટલાક વિદ્વાનો એવું કહે છે કે મહિષ્મતી નગરી એટલે આજે જે ગ્વાલિયર છે એ ગ્વાલિયરની પાસે મિસર નામનું એક ગામ છે, એ જ કે મહિષ્મતી નગરી. એનીવે, પણ મહિષ્મતી નગરી ભારતમાં હતી એ વાત ભાગવતમાં પણ લખેલી છે અને મહાપ્રભુજી પણ ત્યાં પધાર્યા છે એ વાત આવે છે. હવે એક ઘટના એવી બને છે કે મહાપ્રભુજી જ્યારે અહીંયા પધાર્યા મહિષ્મતી નગરીમાં, તે વખતે તગારી દારૂવન જે આવેલું નર્મદાના કિનારે, ત્યાંની યાત્રા મહાપ્રભુજી કરતા હતા. એ દરમિયાન એવું બન્યું કે દારૂવનમાંથી પસાર થતા હતા ત્યારે મૃગનું એક નાનકડું નિર્દોષ સુંદર બચ્ચું ભયથી વિવલ થયેલું હતું. એ દોડતું હતું શ્રી વલ્લભાચાર્યજીની પાસે આવી ગયું, મહાપ્રભુજીના ચરણોમાં લપાઈ ગયું. તેના નેત્રો દ્વારા શ્રી મહાપ્રભુજીની સામે એ યાચના કરતો હોય એવી રીતે જોયા કરતો હતો. મહાપ્રભુજીએ ખૂબ જ દયા આવી ગઈ. સ્નેહથી તે મૃગલાના બચ્ચાને પોતાના હાથમાં ઉંચકી લીધું, એને હાથ ફેરવવા મળ્યા. બિચારું ગભરાઈ ગયેલું હતું, મહાપ્રભુજીને પંપારવા મળ્યું. પછી વિચાર્યું કે આ બચ્ચું કેમ આટલું બધું ગભરાયેલું છે? પણ ત્યાં તો જોયું તો એની પાછળ એક શિકારી પડેલો હતો. હાથમાં ધનુષ બાણ લઈને એ દોડતો આવ્યો. એનો ગુસ્સો હતો કે મારા શિકારને કોને રોક્યો છે કે છે. પણ શ્રી વલ્લભના દર્શન કરતા જ તે શિકારીનો ગુસ્સો શાંત થઈ ગયો. તેને સમજણ ના પડી કે આજે મેં આ મહાપુરુષના દર્શન કરતા જ મને પરમ શાંતિ થઈ ગઈ. એટલે તે મહાપુરુષને પ્રણામ કરીને વિનંતી કરી, મહારાજ, આ તો મારો શિકાર છે, મને આપી દો. હું 2-3 દિવસથી ભૂખ્યો છું. હું જાણું છું મહારાજ કે નિર્દોષ પ્રાણીઓને મારવા ના જોઈએ, મારવા એ પાપ છે, પણ મારા માટે બીજો કોઈ ઉપાય નથી. અને તમે તો મહારાજ જાણો છો કે ભૂખ્યો માણસ કયું પાપ નથી કરતો. તે વખતે કૃષ્ણદાસ મેઘાને પૂછ્યું શિકારીને, ભાઈ તું કોણ છે? મૃગને મારવાથી પાપ લાગે છે એવું તો તને જ્ઞાન છે જ, તો પછી આવું ખોટું કર્મ તું કેમ કરું છું?
ત્યાં શિકારીએ જવાબ આપ્યો છે કે મહારાજ, આમ તો હું રાજાનો પુત્ર છું કે છે. બાળપણમાં મારા પિતાએ સારા સારા વિદ્યા ગુરુઓ રોકી મને વિદ્યાનો અભ્યાસ કરાવ્યો હતો. ધર્મશાસ્ત્રો પણ મને શીખવામાં આવ્યા હતા. પરંતુ સમય જતાં યુવાની આવતા જ હું ખરાબ સંગમાં ફસાઈ ગયો, ભ્રષ્ટ થઈ ગયો. મારા જીવનમાં પૈસો મળે, એમાં પાછી યુવાની હોય અને એમાં સત્તાનો સાથ હોય અને પાછો ખરાબ સંગ લાગી જાય તો માણસ પોતાના બધા સારા સારા સંસ્કારોથી ભ્રષ્ટ બની જાય. એટલે તો મહાપ્રભુજી આપણને સત્સંગનો જે મહિમા સમજાવ્યો છે એ એટલા માટે જ છે ને કે જો દુસંગ લાગુ પડી ગયો હોય તો સારો માણસ પણ એનું પતન પામે છે. તો અહીંયા કહે છે કે મેં આવી રીતે કહે છે કે બધી રીતે મારા સંસ્કારોથી ભ્રષ્ટ બની ગયો કે છે અને સંસારના ક્ષણિક સુખોની લપસની ભૂમિ પર હું સરક્યો, ભોગવિલાસના કાદવમાં કૂપી ગયો. પછી તો શું છે કે સોબત જ એવી ખરાબ થવા મળી ને એ બધા ખરાબ મિત્રો જ ભેગા થયા એમ અને વિષયાઓના સંગમાં મેં મારું જીવનને વધારે ભ્રષ્ટ કર્યું. હૃદય નિર્બળ બનતું ગયું. શિકારીઓનું મને પછી એમ કરતાં કરતાં શિકારનો શોખ લાગી ગયો કે છે અને તેમના સંગના રંગથી હું શિકારી બની ગયો. અને પછી રાજાને ખબર પડી કે મારો છોકરો તો આઉટ ઓફ લાઇન થઈ ગયો છે. રાજાએ એને રાજમહેલમાંથી બહાર કાઢી મૂક્યો અને કહે છે કે હું જંગલમાં જઈને શિકાર કરી મારું ભરણ પોષણ કરતો થયો છું. પણ એ ખરાબ સંગ હતો એ હું છોડી શક્યો નહીં. રાજાએ ઘણું સમજાવેલો પણ કહે છે કે મને લત જ એવી ખરાબ થઈ ગઈ હતી કે છે. હવે મહારાજ, આજે ભગવાનની કૃપાથી મને આપના દર્શન થયા છે. આપણા દર્શન માત્રથી મારી બુદ્ધિ પવિત્ર થઈ ગઈ છે. આજ સુધી મારા કુટુંબીજનોએ, ગુરુઓએ, વડીલોએ મને ઘણી સલાહ આપી હતી, ઘણો ઉપદેશ આપેલો હતો, પરંતુ મેં એ લોકોની સલાહને ગણકારી હતી નહીં. પરંતુ આજે મેં આપના દર્શન કર્યા તેનાથી જ મારી બુદ્ધિ પવિત્ર થઈ ગઈ છે કે છે. મને સમજણ નથી પડતી એટલી પરમ શાંતિનો હું અનુભવ કરી રહ્યો છું. મને એટલો તો ખ્યાલ આવી ગયો છે કે આપનું કૃપાબળ ચોક્કસ કામ કરી રહ્યું છે. ત્યારે જ આ દુષ્ટ જીવ પણ આવો સુધારવા માટે તૈયાર થયો છે કે છે. માટે એ મારા શ્રી, હું આપને વિનંતી કરું છું, આપ મને શરણે લો, સેવક કરો. આ તમારા સેવકો તમારી બાજુમાં બધા ઊભા છે, એવું હું પણ એક સેવક બની જાઉં તો મારું જીવન ધન્ય થઈ જાય. મેં આ સુધી અનેક પાપો કરે છે, સન્માર્ગે વળું એવો મને ઉપદેશ કરો. શ્રી વલ્ભાચાર્યજીએ કહ્યું, ભાઈ તું ચિંતા કરીશ નહીં. આ સંસારની માયા ભગવાને એવી જ બનાવેલી છે. એમાં ભલભલા જ્ઞાનીઓ પણ ગોથો ખાઈ જાય છે, લપટાઈ જાય છે અને અસત માર્ગે વળી જાય છે. તો તું તો રાજાનો દીકરો છું અને તું પછી આવી રીતે ખરાબ માર્ગે જાય એમાં કોઈ નવીની વાત નથી, કારણ કે તને દુસંગ લાગુ પડી ગયેલો છે કે છે. પણ તારા પર ભગવત કૃપા થઈ ગઈ છે. તને આજે તારી ભૂલોનો પશ્ચાતાપ પણ થઈ રહ્યો છે. એટલે તું ચોક્કસ હવે કે છે આ બધા ખોટા કામો છોડી દઈશ, તું સન્માર્ગને પ્રાપ્ત કરીશ. માટે તું ચિંતા કરીશ નહીં. પછી મહાપ્રભુજીએ તેને નદીમાં સ્નાન કરવાનું કીધું. અષ્ટાક્ષર મંત્ર તુલસી માળા આપી છે, મહાપ્રસાદ આપ્યો છે. પછી એ રાજકુમારે પૂછ્યું, હવે મારું શું કર્તવ્ય છે, મને ઉપદેશ કરો. મહાપ્રભુજી આજ્ઞા કરી છે કે જો ભાઈ, આ મૃગલાનું બચ્ચું જે છે ને એને ભગવત કૃપાથી એનો જીવ બચી ગયો છે અને એના દ્વારા જ તું મારી શરણે આવ્યો છું. તારા જીવનનું પરિવર્તન આ મૃગલાના બચ્ચાના કારણે થયું છે. તો તું આ પ્રેમથી આ મૃગલાના બચ્ચાને ઉછેરજે, તારી સાથે ઘેર લઈ જા, તેને સોનાના પાંજરામાં રાખજે અને લાલન પાલન એનું કરજે. અને હવે તું તારા રાજમહેલમાં પાછો ફરીશ તો તારા કુટુંબીજનો તને આવકારશે. તારા પિતાશ્રી અત્યારે વૃદ્ધ થઈ ગયેલા છે અને એમના તારું તું પાછો જઈશ એટલે ખૂબ જ આનંદ અનુભવશે. તને રાજગાદી પણ સોંપી દેશે અને પછી તારા પિતાશ્રી જંગલમાં તપસ્યા કરવા જતા રહેશે કે હું જાણું છું બધું કે છે. અને તારો અંગીકાર કરવા માટે જ ભગવાને આ નાટક અહીંયા કર્યું છે કે છે. હવે તું હિંસા કાયમ માટે છોડી દેજે. રાજકુમાર, તું રાજગાદી મળશે એટલે ન્યાય અને નીતિથી રાજ કરજે. પ્રજાનું કલ્યાણ કરવામાં જ
રત રહે છે કે છે પ્રભુમાં ચિત્ત રાખી શ્રી ભગવાનનું પણ સેવા સ્મરણ કરવાનું. એટલે બંને કામ કરવાના, દુનિયાના કામ બી કરવાના અને પરલોકના કામ પણ કરવાના. શ્રી મહાપ્રભુજીની કૃપા મળ્યા, આશીર્વાદ મળ્યો. તે રજપૂત મૃગબાળકને લઈને પોતાના ઘેર જાય છે. વલ્લભની આજ્ઞા પ્રમાણે રાજાએ એનો સ્વીકાર કર્યો છે. સુંદર રીતે ઘણા વર્ષોને રાજપાટ કર્યું છે કે જે સેવા સ્મરણમાં ચિત્ત તન્મય થયું. છેવટે એ પણ સંસારના ભોગથી વિરક્ત બની ગયો છે કે છે. શ્રી મહાપ્રભુજી ત્યાંથી ઓમકારેશ્વર પધાર્યા છે. માહિષ્મતી નગરીના રાજાને આપણે પધારેલા જગત માહિષ્મતી નગરીના રાજા હતા, એને ખબર પડી તો કયા શ્રી વલ્ભાચાર્યજી પધાર્યા છે. રાજ પરિવાર સહિત આપની પાસે આવ્યા છે, દર્શન કર્યા, નગરીમાં પધરાવવા વિનંતી કરી છે. મહાપ્રભુજીની વિનંતી સ્વીકારી છે. મહેશ્મતીપુરીમાં પધાર્યા, ઉપદેશ આપ્યો, તેના બ્રાહ્મણો સાથે શાસ્ત્ર ચર્ચા કરી, સૌને સંતોષ આપ્યો. ત્યાંથી શ્રી મહાપ્રભુજી ઉજ્જૈન નગરીમાં પધાર્યા છે કે છે. ક્ષિપ્રા નદીના કિનારે પ્રાચીન સમયથી આ ભેવો ઉજ્જૈન નગરી છે. એને એ ઉજ્જૈન નગરી છે ને એ પાછી શંકર ભગવાનની નગરી કહેવાય છે. અને મેં તમને ગઈકાલે કહું હતું એ પ્રમાણે કુંભમેળો, સિંહસ્થનો કુંભમેળો, સિંહસ્થનો કુંભમેળો સિંહ રાશિમાં ગુરુ આવે ત્યારે પહેલાં કુંભમેળો નાસિકમાં થાય અને 2 કે 3 જ મહિનામાં પછી એ કુંભમેળો ઉજ્જૈનમાં ભરાઈ શકે છે. તો ઉજ્જૈનની અંદર જે મહાકાલેશ્વરના દર્શન બહુ જાણીતા છે. અને આપણા માટે ઉજ્જૈન નગરી એટલા માટે જાણીતી છે, પ્રાચીન સમયમાં એને અવંતિકા પણ કહેતા હતા. હમણાં આપણે થોડા વખત પહેલાં જ જે જગન્નાથનું મહાત્મ્યનું શ્રવણ બધાએ કર્યું છે. તો જગન્નાથનું મહાત્મ્યમાં જે ઇન્દ્રધૂમના રાજા હતા એ અવંતિકાપુરીના રાજા હતા, એટલે ઉજ્જૈન નગરીના રાજા હતા. અને એને જ પછી આ બધા પ્રજાજનો સહિત અવંતિકા નગરી છોડી અને જગન્નાથપુરીમાં આવીને વસ્યા. એ બધો ઇતિહાસ મેં તમને સ્કંદ પુરાણના આધારે જગન્નાથપુરી મહાત્મામાં આ બધું સમજાવવામાં આવેલું છે. ઉજ્જૈન નગરીની વાત નીકળે સ્વાભાવિક છે કે આપણને ભર્તુહરી પણ યાદ આવી જાય. ભર્તુહરીની ગુફા આજે પણ ઉજ્જૈન નગરીમાં છે. ઉજ્જૈન સાથે જે સંકળાયેલી બધી વાતો છે એમાં મુખ્ય વાત જે તો સાંદીપની ઋષિનો આશ્રમ છે. કૃષ્ણ સુદામા ભણવા ગયા હતા એ બધી વાત શ્રીમદ ભાગવતમાં 80મા અધ્યાયમાં બતાવવામાં આવેલી છે જ ઓલરેડી. ભગવાન ભણવા ગયા હતા એ પણ વાત અને સુદામા સાથે ફ્રેન્ડશીપ થઈ ગઈ એ બધી વાતો આપણે જાણીએ છીએ. બીજું ઉદ્યોગની વાત આવે એટલે આપણા જે પુષ્ટિ માર્ગમાં 3 શ્રીનાથજીના સ્વરૂપો છે, દેવદમન, નાગદમન અને ઇન્દ્રદમન. તો દેવદમન શ્રીનાથજી છે એ બિરાજે છે નાથદ્વારામાં. નાગદમન શ્રીનાથજી છે એ બિરાજે છે વડોદરામાં. અને એ બી એમાં 3.5 વર્ષ તો નારાયણ દોશીના બંગલામાં પણ એ નાગદમન શ્રીનાથજી બિરાજ્યા છે, રાણા વ્યાસના બાલકૃષ્ણજી સાથે. અને ઉજ્જૈનમાં બિરાજે છે એ ઇન્દ્રદમન શ્રીનાથજી. ઇન્દ્રદમન શ્રીનાથજીના ઉજ્જૈનમાં 2 મંદિરો છે, એક ગામમાં છે, એક ગામની બહાર છે. ગામમાં જે મંદિર છે એના દર્શન મેં કરેલા છે, પણ એવું જાણવા મળ્યું છે કે અસલ મંદિર જે ઇન્દ્રદમન શ્રીનાથજીનું છે એ ગામની બહાર છે. હું ગયો નથી ત્યાં ગાડી. પણ તમે જ્યારે બી વૈષ્ણવને ઉજ્જૈન જવાનું થાય ત્યારે મહાપ્રભુજીની બેઠક છે એ આ સાંદીપની ઋષિના આશ્રમની બાજુમાં જ છે કે છે. પછી ઉજ્જૈનનો બીજી આપણી પુષ્ટિ માર્ગ અગત્યતા એ છે કે ત્યાં કૃષ્ણ ભટ્ટજીનું ઘર આવેલું છે. આપણા 84 વૈષ્ણવની વાર્તામાં 252 ભૂગોદીયમાં આ બધી વાતો, પદ્મા રાવલ, કૃષ્ણ ભટ્ટ એ બધી વાતો જે આવે છે તો એનું ઘર આજે પણ ઉજ્જૈની નગરીમાં છે. હવે એ પ્રસંગ પણ જાણીતો છે સંપ્રદાયની અંદર કે એક વખત શ્રીનાથજી બાવા કૃષ્ણ ભટ્ટના ઘેરે વસંત પંચમીનો ખેલ માટે પધાર્યા હતા. પણ એકચ્યુઅલી એ દિવસ હતો મહાશુદ્ધિ ચોથ. અને કૃષ્ણ ભટ્ટે શ્રીનાથજી બાવાને ખેલાવા માટે વિનંતી કરી. તો શ્રીનાથજી બાબા તો ભક્તોના મનોરથ પૂરક કરનારા છે, એટલે શ્રીનાથજી બાબા જતીપુરામાંથી સીધા ઉજ્જૈનમાં
પધાર્યા કૃષ્ણ ભટ્ટના ઘરે અને હોળી ખેલ્યા હતા. પછી જ્યારે પાછા ત્યાં પધારી ગયા ત્યાંના શ્રીનાથજી બાવાના દર્શન ખુલ્યા તો ગોસાઈજી મહારાજે જોયું તો બધા વસ્ત્રો પર તો બિલકુલ લગાવેલું હતું. જેવું બાવા ક્યાં ખેલી આવ્યા હોળી ખેલ? કે તમારા સેવક કૃષ્ણ ભટ્ટે મને બોલાવ્યો હતો કે છે. પણ એ દિવસ તો હતો મહાસુદની ચોથ, વસંત પંચમીનો પહેલો દિવસ. એટલે કૃષ્ણ ભટ્ટને ખ્યાલ રહ્યો નહીં કે આજે ચોથ છે, પંચમી નથી. ભૂલથી સરસ ચૂકથી આ કામ થઈ ગયું. પછી મહાપ્રભુજીને ગુસાઈજી નક્કી કર્યું કે ના, હવે તો પછી ટિપ્પણી શરૂ કરીએ જેથી વૈષ્ણવ કોઈ ભૂલ કરે નહીં. તો આપણા તો જે વૈષ્ણવોની ટિપ્પણી આપણી જે આવે છે એ ટિપ્પણીનો પ્રકાર આ કૃષ્ણ ભટ્ટના કારણે શરૂ થયો હતો એવું આપણને સંપ્રદાયના પુસ્તકોમાં લખવામાં આવેલું છે. બીજી અગત્યની વાત કે આજે પણ તમે કૃષ્ણ ભટ્ટના ઘરે જાઓ તો અષ્ટભુજાજીનું સ્વરૂપ તો બિરાજમાન છે, એના દર્શન થાય છે. બીજું, જે શ્રીનાથજી બાવાના વસ્ત્રો પર અબીલ ગુલાલ લાગેલું હતું એ વસ્ત્રો આજે પણ કૃષ્ણ ભટ્ટના ઘરમાં એક નાનકડી પેટીમાં બિરાજમાન છે. તમે જાઓ અને વિનંતી કરો તો તમને એમના વંશજો જે સેવા કરી રહ્યા છે એ દર્શન કરાવે છે. મેં બધાના દર્શન કરેલા છે, વર્ષો થઈ ગયા મારે પણ ગયે, પણ મેં બધા દર્શન કરેલા એટલે તમને હું કહું છું. એટલે જ્યારે બી વૈષ્ણવ તમે ત્યાં આગળ ઉજ્જૈન નગરીમાં જાઓ તો આ બધી વસ્તુઓ મેં જે કીધી છે એ બધાના તમે દર્શન કરજો કે છે. હવે કે છે કે અહીંયા મહાપ્રભુજીએ પધાર્યા, પોતાના સેવકો સહિત ક્ષિપ્રા નદીમાં સ્નાન કર્યું, પછી મહાકલેશ્વરના દર્શન કર્યા છે, પછી સિદ્ધવટ ગયા છે, ત્યાંથી સાંદીપની ઋષિના આશ્રમમાં પધાર્યા છે, ત્યાંથી ગોમતી ઘાટ પર મુકામ કરવાની આપે ઈચ્છા કરી અને પોતાના સેવકોને આજ્ઞા કરી. હવે આપણે ઉજ્જૈનની બેઠકનું જે ચરિત્ર છે એ વૈષ્ણવ આપણે હવે શ્રવણ કરીએ છીએ. તો એમ કે છે ઉજ્જૈનના બેઠકમાં જે મુખ્ય વાત છે તમને કહું કે મહાપ્રભુજી પૃથ્વી પરિક્રમા કરતા કરતા જ્યારે ઉજ્જૈન પધાર્યા ત્યારે ઉજ્જૈનથી થોડી દૂર આવેલા ઉડછા રાજ્યની રાજધાની પહેલા પધારેલા ઉડછા રાજ્યમાં. અને તો રાજા વીરભદ્ર હતા. વીરભદ્રની વાતનો આપણે હમણાં નથી કરતા, એ પાછો બીજો પ્રસંગ છે, એ કહીએ. પણ પહેલાં આપણે ઉજ્જૈનની વાત કરી લઈએ છીએ. હવે એમ બી કહે છે કે જે વીરભદ્ર રાજા હતા, ઓરછાના રાજા, એને મહાપ્રભુજીનો કનકાભિષેક કરેલો હતો કે છે. એટલે મહાપ્રભુજીનો કનકાભિષેક જેવો વિદ્યાનગરમાં થયો ને એવું. પણ હવે આ વસ્તુ દરેક પુસ્તકોમાં નથી, અમુક પુસ્તકોમાં ઇન્ડિકેટ કર્યું છે કે મહાપ્રભુજીનો બીજી વખતનો પણ કનકાભિષેક આ ઓરછાના રાજા વીરભદ્રએ કરેલું હતું. ઇવન જે ભક્તમાલની અંદર કથા આવે છે ને તેમાં ઓરછાના રાજાનું નામ મધુકર શાહ બતાવ્યું છે. અને મધુકર શાહ આપણા 252 ભગવદીયમાં પણ નામ આવે છે. એમાં ઓરછાના રાજા તરીકે બતાવ્યું છે, અહીંયા વીરભદ્ર તરીકે બતાવેલા છે કે છે. હવે બીજું એમ બતાવે છે કે મહાપ્રભુજી જ્યારે ઉજ્જૈનમાં પધાર્યા ત્યારે આ શહેરથી 2 કિલોમીટર દૂર ગોમતી કુંડ આવેલું હતું. મહાપ્રભુજીની બેઠકી હાલમાં ત્યાં છે. મહાપ્રભુજી જ્યારે પધાર્યા અવંતિકાપુરીમાં તો શ્રી મહાકાળેશ્વર મંદિર પર મહાદેવજી બિરાજમાન છે. મહાપ્રભુજીનું તમે જુઓ છો તો જ્યારે પધાર્યા તો કોઈ ઝાડ નીચે મુકામ કરે છે. પણ જ્યારે મહાપ્રભુજી આ ગોમતી કુંડની પાસે પધાર્યા તે વખતે ત્યાં આગળ કોઈ પણ પ્રકારનું વૃક્ષ હતું નહીં. એટલે કૃષ્ણાસ મેઘને વિનંતી કરી, મહારાજ જ્યાં વૃક્ષ હોય ત્યાં આપણે મુકામ કરીએ છીએ, અહીં તો કોઈ વૃક્ષ દેખાતું નથી. તો વલ્ભાચાર્યજી મૌન રહ્યા, ખુલ્લા આકાશ નીચે બિરાજ્યા અને એટલામાં ક્યાંકથી ઉડતું ઉડતું એક પીપળાનું પાન ઉડતું ઉડતું ત્યાં આપશ્રીની પાસે આવી ગયું. આપશ્રીએ પોતાની પાસે જમીનમાં તે પાનને રોપી દીધું અને પોતાની સાથે જે ઝારીજીનું જળ હતું એનાથી એનું સિંચન કર્યું અને આજ્ઞા કરી કે ભલે અહીંયા ઝાડ નથી પણ આપણે અહીંયા જ મુકામ કરવાનો છે. બધા સેવકો સવારથી જુએ છે તો
મોટું પીપળાનું મોટું ઘટાદાર વૃક્ષ બન્યું. એક રાતમાં એક પાંદડું રોપ્યું છે, પાંદડું એમાંથી તો મોટું ઝાડ બની ગયું. અને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. અને પછી બધા સેવકોને ખ્યાલ આવ્યો કે મહાપ્રભુજીએ અહીં મુકામ કરવાનું કીધું છે. ભલે ઝાડ હતું નહીં, પણ એક રાતમાં તો પીપળાનું ઝાડ થઈ ગયું. અને વૈષ્ણવો, એ ઝાડ પીપળાનું આજે પણ ત્યાં છે. મેં દર્શન કરેલા છે, એટલે હું તમને કહું છું. એ બીજી અગત્યની વાત કે આજે 500 વર્ષ જૂનું એ ઝાડ આજથી થોડા વર્ષો પહેલા એકદમ જર્જરિત થઈ ગયું હતું, સુકાઈ ગયું હતું. એમ હતું ત્યાંના ઉજ્જૈનના વૈષ્ણવને એમ હતું કે આ ઝાડ ગમે ત્યારે તૂટી પડશે, કારણ કે એકદમ સુકાઈ ગયેલું હતું ને જર્જરિત થઈ ગયેલું હતું. ત્યાંના વૈષ્ણવને બહુ દુઃખ થયું કે મહાપ્રભુજીની યાદગીરી. આજે તમે મહાપ્રભુજીના બેઠકોમાં તમે જાઓ તો અસંખ્ય જગ્યાએ મહાપ્રભુજી જ્યાં બિરાજતા એ ઝાડ આજે પણ બિરાજમાન છે. અસંખ્ય વ્રજમાં આજે પણ એવા ઘણા ઝાડ છે. એ જ ઝાડ કે જેની નીચે મહાપ્રભુજી બિરાજમાન થયા તો એના દર્શન આપણે કરી શકીએ છીએ. તો વૈષ્ણવને થયું, ઉજ્જૈનના વૈષ્ણવને, કે આ ઝાડ જો તૂટી પડશે તો મહાપ્રભુજીની યાદ આટલી મોટી આપણી પાસે છે એ જતી રહેશે. તો વૈષ્ણવો ત્યાં બેસી અખંડ આખો દિવસ સર્વોત્તમ સ્તોત્રના પાઠ કર્યા. અને સવારના પૂર્વમાં જઈને જુએ છે તો આખો દિવસ જે સર્વોત્તમ સ્તોત્રના પાઠ રહ્યા હતા એના પ્રભાવથી બીજી દિવસ સવારે જઈને જુએ છે તો પેલું ઝાડ આખું નવપલ્લવિત થઈ ગયું હતું. તો આજે પણ એ ઝાડના દર્શન તમે કરી શકો છો. પીપળાનું વૃક્ષ આજે પણ તમે બેઠકજીમાં છે. તો બીજો એક પ્રસંગ એવો છે કે આવો જ પ્રસંગ ચૈતન્ય સંપ્રદાયમાં પણ મેં શ્રવણ કરેલો અને એ ઝાડના મેં દર્શન કરેલા. એ ચૈતન્ય સંપ્રદાયનો પ્રસંગ આના જેવો જ પ્રસંગ છે. એમાં એવું બન્યું કે જગન્નાથપુરીમાં આપણામાં વલ્લભાચાર્યજીની મોટા ભાગની લાઈફ અડેલમાં બિરાજે છે. એવી રીતે ચૈતન્ય સંપ્રદાયમાં ચૈતન્ય મહાપ્રભુજીના વલ્લભાચાર્યજીના સમકાલીન થઈ ગયા. એમની મોટા ભાગની જિંદગી નીકળી છે જગન્નાથપુરીમાં. અને એ જગાનું નામ છે ગંભીરા મઠ, કે જ્યાં 18 વર્ષ સુધી શ્રી ચૈતન્ય મહાપ્રભુજી સંન્યસ્ત અવસ્થામાં, સંન્યસ્ત દીક્ષા લીધા પછી 18 વર્ષ ત્યાં બિરાજ્યા છે. એમના લગભગ ચૈતન્ય મહાપ્રભુજીનું ભૂતળ પર 48 વર્ષનું બિરાજમાન થયા. 24 વર્ષની ઉંમરે તો એમને સંન્યસ્ત દીક્ષા લીધેલી અને બાકીના 24 વર્ષની અંદર 18 વર્ષ તો એ બિરાજ્યા છે આ ગંભીરા મઠમાં જગન્નાથપુરીમાં. અને 6 વર્ષ સુધી એમને વૃંદાવન, દક્ષિણા તીર્થો બધી યાત્રાઓ કરી છે. હવે ગંભીરા મઠમાં બિરાજતા હતા એ દરમિયાન એમને એક દીવો પ્રગટાવેલો. તો એ અખંડ દીપ આજે પણ 500 વર્ષથી ત્યાં ચાલે છે. જ્યારે ગંભીરા મઠમાં તમે જાઓ તો એ દીપના અવશ્ય દર્શન કરજો. આજે પણ એ દીવો પ્રગટેલો છે. એમાં પૂરે છે એ લોકો બર્તનમાં ઘી કે તેલ છે કે, પણ એ દીવો આજે ને આજે એ ચૈતન્ય મહાપ્રભુજીનો પ્રગટાવેલો આજે પણ ત્યાં છે 500 વર્ષથી. હવે ચૈતન્ય મહાપ્રભુજીનો એક સેવક હતો, એનું નામ હતું હરિદાસ. એ યવનનો હતો, એટલે મુસ્લિમ હતો. પણ એ મુસ્લિમ હતો એટલે જાણતો હતો કે મને હિન્દુ લોકોના મંદિરમાં પ્રવેશ નહીં મળે. હિન્દુ લોકોનું જગન્નાથપુરી હિન્દુ લોકોનું તીર્થધામ છે એટલે મને પ્રવેશ નહીં મળે. તો યવન મુસ્લિમ હરિદાસ જગન્નાથપુરીની બહાર ખુલ્લામાં રહી અખંડ હરિનામ સંકીર્તન અને એ લોકોનું જે મંત્ર છે હરે રામ, રામ રામ, હરે હરે, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, એનો અખંડ જાપ કર્યા કરતા હતા હરિદાસ યવન. હવે એ તો ક્યારેય જગન્નાથપુરીમાં આવતો નહોતો, કારણ કે વૈષ્ણવની નગરી છે. એટલે ચૈતન્ય મહાપ્રભુજી દિવસમાં એકવાર એ હરિદાસ યવનને દર્શન આપવા માટે ત્યાં જતા હતા ગામની બહાર. હવે એમ કરતા કરતા ઉનાળાના દિવસો આવ્યા. હરિદાસ યવન ખુલ્લામાં પડી રહે અને ઉનાળાની ગરમી આટલી બધી પડે એટલે ચૈતન્ય મહાપ્રભુજીને થયું કે આ બિચારો મુસ્લિમ કેટલો ભાવવાળો છે. ગામમાં તો આવતો નથી, ઘરમાં રહેતો નથી, ખુલ્લામાં ઊભો રહ્યો છે, ખુલ્લામાં રહ્યો છે અને એના પર સૂર્યનો પ્રખર તડકો પડે છે, બપોરનો સમય છે હોય જાણે.
એટલે ચૈતન્ય મહાપ્રભુજીને એના પર એ યવન પર દયા આવી. બીજી દિવસ સવારે ચૈતન્ય મહાપ્રભુજી પેલા યવનને દર્શન આપવા માટે આવ્યા અને જગન્નાથપુરીના મંદિરમાં જે ઝાડ છે બકુલ વૃક્ષનું ઝાડનું દાતન ભગવાનને દાતન કરવું પડે. આજે પણ તમે જો વૃંદાવન જાઓ તો સેવા કુંજમાં રાત્રે દાતન મૂકવામાં આવે છે અને ભગવાન દાતન કરે છે. એવી રીતે ચોગાડી જગન્નાથપુરીમાં બકુલનું દાતન મૂકવામાં આવે છે, બકુલ વૃક્ષનું. તો મહાપ્રભુ ચૈતન્ય મહાપ્રભુજીએ એ બકુલ વૃક્ષના જે દાતન છે ભગવાનનું પ્રસાદી એ બીજી દિવસ આવ્યા હરિદાસ સેવનની પાસે ત્યાં દાટી દીધું અને બીજે દિવસે આવ્યા એટલે 24 જ કલાકમાં એ ઝાડ આખું દાતન રોપેલું એ બીજે દિવસે આખું મોટું ઘટાદાર વૃક્ષ બની ગયું. એટલે કે હવે હરિદાસ સેવનને કીધું કે તારા ઝાડની નીચે બેસીને હરિનામ જપ કરવાના છે કે છે, એટલે તને સૂર્યનો તડકો પણ નહીં પડે અને ચોમાસામાં વરસાદ પણ તને હેરાન નહીં કરે. એવી રીતે એક રાતની જેવી રીતે અહીંયા ઉજ્જૈન નગરીમાં મહાપ્રભુજીએ પીપળાનું પાન રોપ્યું તો એક રાતમાં જ પીપળાનું ઘટાદાર વૃક્ષ બની ગયું અને સમય જતાં સુકાઈ ગયું હતું. તો વૈષ્ણવ સર્વોત્તમજીના પાઠ કર્યા તો આખું નવપલ્લવિત થઈ ગયું. એવી રીતે જગન્નાથપુરીમાં એ જગ્યાનું નામ છે સિદ્ધ બકુલ વૃક્ષ, સિદ્ધ બકુલ વટ એવું એનું નામ છે, આજે પણ છે જગા. અને તમે જ્યારે બી જગન્નાથપુરી જવાનું થાય ત્યારે યાદ કરીને આ સિદ્ધ બકુલ વૃક્ષના દર્શન કરજો. હવે એ ઝાડ 500 વર્ષથી ત્યાં અડીખમ ઊભું હતું અને આજે પણ છે. પણ થોડા વર્ષો પહેલાં એક પાછું બીજો બનાવ ત્યાં પણ એવું બન્યો કે મેં તમને જગન્નાથ મહાત્મામાં ઘણી બધી વાતો કરેલી છે. એમાં એક વાત તમે કરેલી કે જ્યારે અધિક અષાઢ માસ આવે છે, છેલ્લે અધિક અષાઢ માસ ઈસવીસન 2016માં આવ્યો હતો. હવે ઈસવીસન 2035માં એ અધિક અષાઢ આવશે, હજુ આવ્યો નથી, આવશે. એ વખતે આ 19 વર્ષે ક્યારેક 12 વર્ષે આવે છે, ક્યારેક 19 વર્ષે અધિક અષાઢ આવે છે. જ્યારે અધિક અષાઢ માસ આવે છે ત્યારે જગન્નાથપુરીના જે મંદિરમાં જે મૂર્તિ જેને આપણે કહીએ છીએ તો એને દારૂ ભગવાન કહે છે. દારૂ એટલે વૃક્ષ, અને વૃક્ષમાંથી એ મૂર્તિઓ બનાવવામાં આવે છે. અને એ મુખ્યજી જે હોય છે, પૂજારી જે હોય છે, એનો જે આત્મા છે અને જેને બ્રહ્મ કહે છે, એ આંખે પાટા બાંધી અને વૃક્ષમાંથી એને જે જૂનું વૃક્ષ હોય અધિક અષાઢ જ્યારે આવે ત્યારે જૂના વૃક્ષો 3 મૂર્તિઓ હોય છે, સુભદ્રા, બલરામ અને શ્રી કૃષ્ણ, અને ચોથું સુદર્શન, 4 મૂર્તિ હોય છે. એ ચારે તગાડે મંદિરનું કેમ્પસ ઘણું મોટું છે અને એમાં એને વૈકુંઠ નામની જગ્યા કહે છે. એ વૈકુંઠમાં એના સંસ્કાર કરવામાં આવે છે. જૂની મૂર્તિઓને બદલે નવી મૂર્તિઓ તો પધરાવવામાં આવે છે અને જૂની મૂર્તિઓમાંથી બ્રહ્મ એટલે કે આત્મા ભગવાનનો જે છે એ કાઢી અને નવી મૂર્તિઓ મૂકવામાં આવે છે. અને જે પૂજારી જે આ કામ કરે છે એને આંખે પાટા બાંધવામાં આવે છે અને એ જે કરે છે એ પછી મહિનાની અંદર મરી જતા હોય છે. એ લોકો જીવતા નથી રહેતા આ કામ કરનાર. પણ દર 19 વર્ષે કે 12 વર્ષે જ્યારે અધિક અષાઢ આવે ત્યારની વાત છે. હવે જે ઝાડમાંથી આ મૂર્તિ બનાવવામાં આવે છે એ ઝાડના અમુક લક્ષણો હોય છે. તો હવે આજથી થોડા વર્ષો પહેલાં એવું બન્યું કે આ જે સિદ્ધ બકુલ વૃક્ષ હતું એ ત્યાં જગન્નાથપુરીના રાજાની નજરમાં આવી ગયું કે આ વખતે કે જે આમોથી મૂર્તિઓ બનાવીશું. એટલે એમને કર્મચારીને હુકમ કરી દીધો કે આ સિદ્ધ બકુલ વૃક્ષ આટલા વર્ષોથી આપણા ત્યાં જગન્નાથપુરીમાં છે તો એનું થડ તમે લઈ આવો અને એમાંથી તમે કાપી અને મૂર્તિઓનું નિર્માણ કરજો. કારીગરોને આજ્ઞા થઈ ગઈ, રાજાનો હુકમ થઈ ગયો. હવે ત્યાં સિદ્ધ બકુલ વૃક્ષમાં જે મહાત્મા બેસી અને અખંડ જપ કરતા હતા
એ લોકોને ખબર પડી ગઈ કે આવતીકાલે રાજ કર્મચારીઓ બધા આવવાના છે અને આ ઝાડને તોડી નાખશે, કારણ કે આટલું સુંદર વૃક્ષ છે અને એનું થડ આટલું જાડું છે, એમાંથી મૂર્તિઓનું નિર્માણ કરવાના છે. એ તપસ્વી જે હતા તો બેઠા હતા, અખંડ જપ કરતા હતા, એ લોકો આખી રાત ભગવાનને વિનંતી કરી કે પ્રભુ, અમે તો આ ઝાડની આ મહાપ્રભુજી ચૈતન્ય મહાપ્રભુજીની પ્રસાદી છે એમ માની અને અહીંયા રહ્યા છીએ, અને આ ઝાડ જો તૂટી જશે તો અમારે ચૈતન્ય મહાપ્રભુજીની આખી યાદગીરી જતી રહી શકે છે, હરિદાસ સેવનની પણ યાદગીરી જતી રહી શકે છે. એટલે પ્રભુ તમે કંઈક રસ્તો એવો કરો જેથી આ ઝાડ તૂટે નહીં અને રહે. અને ભગવાનને તો કરવું તો પ્રભુ તો સર્વ સમર્થ છે. મહાપ્રભુજી આપણને સમજાવ્યું છે, પ્રભુ સર્વ સમર્થ હોય તો નિશ્ચિંતા મળે. અને બીજી દિવસ સવારે જ્યારે રાજાના કર્મચારીઓ આવ્યા ત્યારે જોયું તો આખું ઝાડ એવું ને એવું ભલે ઊભું હતું, પણ એનું થડિયું હતું એ અંદરથી આખું પોલું થઈ ગયું હતું. હવે એ તો નક્કર મૂર્તિ બનાવવા માટે નક્કર લાકડું જોઈએ, અને થડ જે મોટું થડ હતું એકદમ નક્કર હતું, એ એક રાતની અંદર તો ભગવાને એવી લીલા કરી, આખું ઝાડ અંદરથી પોલું થઈ ગયું. રાજાના કર્મચારીઓ ઝાડ તોડવા આવ્યા, પણ જોયું કે આવું ઝાડ તોડવાનો કોઈ અર્થ નથી રહેતો, કારણ કે એમાંથી મૂર્તિનું નિર્માણ થઈ શકે એમ હતું નહીં, એટલે પાછા જવું પડ્યું. તો આજે પણ એ પોલાણવાળા ઝાડના તમે દર્શન કરી શકો છો. એ જગ્યાનું નામ છે સિદ્ધ બકુલ વટ. તમે જ્યારે જાઓ ત્યારે દર્શન કરજો. પોલું છે, આજે પણ ઝાડ પોલું છે, અને આશ્ચર્ય લાગે આટલું મોટું ઘટાદાર વૃક્ષ, પણ થડ એનું જે મેઇન છે એ ટોટલી પોલું છે, આખું એકદમ પતલું છે, એની છાલ એકદમ પતલી છે, બાકી બધું અંદરથી પોલું. આપણને આશ્ચર્ય લાગે છતાં વૃક્ષ ટકેલું છે, એ વાતને સારો એવો સમય નીકળી ગયો છે. તો આ બધી ભગવાનની કથાઓ છે. આપણા જેવું પુષ્ટિ માર્ગ બન્યું છે એવો ચૈતન્ય સંપ્રદાયમાં પણ આવો બનાવ બનેલો છે. તો અહીંયા ઘટાદાર વૃક્ષ મહાપ્રભુજી પાંદડું રોપ્યું, એક રાતમાં ઘટાદાર વૃક્ષ બની ગયું. હવે ગામમાં બધાને ખબર પડી ગઈ કે ભાઈ વલ્લભાચાર્યજી બધાને છે, આટલો મોટો ચમત્કાર થયો છે કે છે. પછી મહાપ્રભુજી ત્યાં બિરાજી શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું છે. લખે છે કે એ કથા સાંભળવા માટે મહાકાલેશ્વર મહાદેવજી પોતે પણ રોજ અહીં પધારતા હતા કે છે. હવે આ ઉજ્જૈન નગરી પર મૂળ શંકર ભગવાનની નગરી કહેવાય, એટલે માયાવાદી પંડિતો ખૂબ મોટા પ્રમાણમાં હતા. અને જેમને જ્યારે આ સમાચાર મળ્યા કે ભાઈ તગાડી જગામાં તો કોઈ ઝાડ હતું નહીં, પણ મહાપ્રભુજી બિરાજે છે, તો એક રાતની અંદર મોટું પીપળાનું વૃક્ષ થઈ ગયું છે. એટલે એ બધા માયાવાદી પંડિતો સમજી ગયા કે આપણે તો વલ્લભાચાર્યજીને શાસ્ત્રાર્થમાં જીતી શકીશું નહીં, માટે બધા માયાવાદી પંડિતો ગામ છોડીને જતા રહેવાનું વિચારતા હતા, તો જ આપણી આબરૂ બચશે કે છે, નહીં તો આપણી આબરૂના ધજાગરા ઉડશે. હવે જ્યારે કોઈ માયાવાદી પંડિત શાસ્ત્રાર્થ માટે આવ્યા જ નહીં, ત્યારે મહાપ્રભુજીએ મહાકાલેશ્વર મહાદેવજીને વિનંતી કરી કે પ્રભુ આ બધા સેવકોને દર્શન આપ્યા, અને પછી વિનંતી કરી એટલે મહાદેવજીએ બધા સેવકો પોતાના જે હતા શંકરપંથી એ બધાને આજ્ઞા કરી કે તમે સૌ એકત્ર થઈને ડર્યા વિના શાસ્ત્રાર્થ કરવા માટે શ્રી વલ્લભાચાર્યજી પાસે જાઓ કે છે. એટલે બધા બ્રાહ્મણો બહારગામથી પાછા આવી ગયા, બધા ભેગા થઈ ગયા અને એવી યોજના કરી કે આપણે સૌ એક સાથે, મહાદેવજીની આજ્ઞા થઈ ગઈ છે, બધાએ નક્કી કર્યું કે આપણે સદા એક જઈએ અને એક સાથે જ આપણે પ્રશ્નો પૂછવી અને વલ્લભાચાર્યજીને મૂંઝવી નાખીશું. આમ બધા ભેગા થઈને શ્રી વલ્લભાચાર્યજી પાસે પધારે છે. મહાપ્રભુજી બધાને આદર સહિત બેસાડ્યા છે. શાસ્ત્ર ચર્ચાનો પ્રારંભ કર્યો અને બધા માયાવાદી પંડિતો એક સાથે અલગ અલગ પ્રશ્નો પૂછવા માંડ્યા. પરંતુ મહાપ્રભુજીએ તો જેટલા પંડિતો હતા એટલા જ પોતાના મુખારવિંદ ધારણ કરી દીધા અને બધા જ પંડિતોને એકી સાથે જ અલગ અલગ ચર્ચા કરતા હતા, પણ એક જ ઘડીમાં એક જ સાથે બધાને જવાબ આપી દીધા. અને આપશ્રીનું આવું અલૌકિક પ્રતાપબળ જોઈને સૌ પંડિતો મૂંઝવી ગયા અને તરત સમજી ગયા કે ના, આ તો ઈશ્વરીય અવતાર છે. પછી શ્રી મહાદેવજીને ફરિયાદ કરી છે, તમે અમને મોકલ્યા કે છે, પણ આ તો ઈશ્વરીય અવતાર છે કે છે, અમારું કેટલું જોર ચાલવાનું.
તો પછી મહાદેવજીએ મહાપ્રભુજીને કીધું છે કે આપે તો અનેક મુખ ધારણ કરીને શાસ્ત્રાર્થ ચર્ચા કરી છે, તો એ રીતે તો પછી મારા સેવકો તમે હરાવ્યા છે, એવું કેમ કર્યું? ત્યારે મહાપ્રભુજી જવાબ આપ્યો કે તમારા બ્રાહ્મણોએ એક પછી એક પ્રશ્ન પૂછ્યા હોત તો હું તમને એક પછી એક જવાબ હોત, પણ તમારા બધા બ્રાહ્મણોએ એક સાથે મને જવાબ આપ્યો, મારી પાસે બીજો રસ્તો હતો જ નહીં, મેં એમાં કશું અયોગ્ય કર્યું નથી કે છે. પછી એનાથી મહાદેવજીને પણ સંતોષ થયો છે અને એવું આ ચરિત્ર મહાપ્રભુજીએ ઉજ્જૈની નગરીમાં પ્રકટ કરેલું છે. તો મેં વૈષ્ણવ ઉજ્જૈની નગરીનો સારો વૃત્તાંત આજે તમને શ્રવણ કરાવ્યું છે. હવે આપણે બેઠક ચરિત્રનું અહીંયા પૂરું થયું છે. હવે આપણે આગળ જોઈએ છીએ તો અહીંયા એવું બને છે કે બધા બ્રાહ્મણો આ શાસ્ત્રાર્થમાં હારી ગયા, બધા શર્મિંદા બની ગયા છે, નીચું મોઢું ગાલી અને વલ્ભાચાર્યજીનો જે જયકાર કરતા ત્યાંથી ચાલમાં લાગ્યા. પરંતુ એ બધા આવેલા બ્રાહ્મણોમાં એક જરા થોડો આપણો ગુજરાતી ભાષામાં ચોપલો, એ ચોપલો બ્રાહ્મણ હતો. તો એને કીધું વલ્ભાચાર્યજીને, આજે અવંતિકા નગરીને ભલે આપે જીતી લીધી, પરંતુ અમારો જે મેન અગ્રણી સરદાર છે કે છે એ તો ઘટ સરસ્વતી, એ અહીંયા નથી ને એટલે તમે આજે ફાવી ગયા છો કે છે. જો એ ઘટ સરસ્વતી હોત ને તો તમે અવંતિકા નગરીમાં વલ્ભાચાર્યજીને કહે છે તમે વિજય મેળવી શકત નહીં. એ તો બધાને હરાવે એટલો બહાદુર છે કે છે અને એ સિદ્ધિઓ ભરેલી છે કે છે. એટલે કૃષ્ણાષ્ટમેઘને પૂછ્યું, ભાઈ આ ઘટ સરસ્વતી વળી કોણ છે કે છે, તેને બોલાવો. અરે અમારા મહારાજ, અમારા ગુરુદેવ તેની જોડે શાસ્ત્રાર્થ કરીને એને પણ હરાવી દેશે કે છે. ત્યાં ઉપસ્થિત નગરજનોમાંથી કેટલાકે કહ્યું, મહારાજ તેઓ તો તમારી તુલસી માળા અને તિલક પણ ઉતરાવી દેશે કે છે, એવો એ જબરો છે કે છે અને બધાને ભસ્મ અને રુદ્રાક્ષની માળા પહેરાવે છે. તો એ કાતરાડોએ કહ્યું કે એ ઘટ સરસ્વતી અત્યારે ઉજ્જૈન નગરીમાં નથી, પણ એને અમે થોડાક દિવસ પહેલાં જ એ ઉજ્જૈનથી ચિત્રપુર નામના નગરમાં ગયો હતો અને ત્યાં અમે એને જોયેલો હતો કે છે. તો આપે આજ્ઞા કરી કે ઈશ્વરને પ્રસન્ન કરવા માટે ઘણા બધા મનુષ્યો નટની માફક માયા કરતા હોય છે કે છે. તો બધા બ્રાહ્મણો આપશ્રી પ્રણામ કરીને દીખરાયા. તો શ્રી મહાપુરુષે ઉજ્જૈન નગરીમાં શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું. પછી નક્કી કર્યું કે ચલો એ ઘટ સરસ્વતીને આપણે જોઈએ તો ખરા, એની પાસે કેવી સિદ્ધિઓ છે. એટલે પેલા એ કીધેલું બ્રાહ્મણને કે ચૈત્યપુરમાં વિરાજે છે. એટલે ચૈત્યપુરમાં કૃષ્ણાષ્ટમેઘને અને મહાપ્રભુજી બધા તો ચૈત્યપુરમાં પધારે છે. હવે ચૈત્યપુર એના માટે એવું કહે છે એ આજનું ચંદેલખંડ, મહાભારતના સમયમાં જે દમઘોષ અને શિશુપાલની વાત આવે છે તો કહેવાય છે ને ચેદી નરેશ, તમને કદાચ વાંચ્યો હોય શબ્દ તો મહાભારતમાં એના માટે શિશુપાલ માટે ચેદી નરેશ સમજાયો શબ્દ વાપર્યો છે. મહાપ્રભુ ભગવાનના ફોઈના દીકરા થયા બધા. તો એને મારો તો ભગવાને શિશુપાલનો વધ કરેલો હતો કે છે, ચેદી નરેશ કહેતા હતા. તો એ જ એ જગા છે, એ જ આ ચેદપુર ગામ. અને વેત્રવતી નદીની જે વાત કરી છે અહીંયા, તે વેત્રવતી તો નદી એ બેટવા નદીનું નામ છે અને આ નદી વિદ્યાચંદથી નીકળી કાલપી આગળ યમુના નદીને મળે છે કે છે. તો ચૈત્યપુરમાં આ બધા પધાર્યા. પછી ઘટ સરસ્વતી જ્યાંથી જાણવા મળ્યું કે ઘટ સરસ્વતી અહીંથી વેત્રવતી નદીના કિનારે જે રાજા રામચંદ્રની રાજનગરી ઓરછા છે ત્યાં અહીં ગયેલો છે. એટલે ઓરછાની થોડી વાર પહેલાં મેં વાત કરી ને, ઓરછા નરેશ રામચંદ્ર છે અને જેને મહાપ્રભુજીનો કંકાભિષેક કર્યો હતો. હવે એ બધા ચૈત્યપુરમાંથી ઓરછા નગરીમાં આવે છે અને અહીંયા આવ્યા પછી શું થાય છે તો મહાપ્રભુજી ગામની બહાર કામ કર્યું છે અને ત્યાં ઓરછા નરેશને સમાચાર મળ્યા. એમના માણસોએ ખબર આપી છે. શું કીધું, મહારાજ આપણા શહેરની બહાર વેત્રવતી નદીના કિનારે કોઈ મહાપુરુષનું આગમન થયું છે
અને એમનું તેજ માથાનું મોઢાનું એ તેજ છે, એના પરથી લાગે છે એ મહાપુરુષ 13-14 વર્ષની ઉંમરના વધારે નથી કે છે, નાની ઉંમર જ છે કે છે. એમના શિષ્યો બધા મોટી ઉંમરના છે કે છે. અને પહેરવેશ પરથી તો બધા વૈષ્ણવ હોય એવું દેખાય છે કે છે. સૌના મુખ પ્રકાશિત અને શાંત છે કે છે. અને આચાર્ય બાલ સરસ્વતીને જોતા જ મન મોહિત થઈ જાય છે એવું તેમનું સુંદર સ્વરૂપ છે. એટલે બધા પોતાના સેવકોની વાતો સાંભળી નોરછા નરેશ રામચંદ્રજીને આશ્ચર્ય થયું. તો રાણી પણ બોલી છે કે મહારાજ, આ સેવકોની વાત સાંભળી મને તો તે મહાપુરુષના બાળ સરસ્વતીના દર્શન કરવાની ખૂબ અભિલાષા થઈ ગઈ. અને આપણું અને આપણા રાજ્યનું સદભાગ્ય છે કે આવા મહાપુરુષો અનાયાસે અતિથિ રૂપે આપણા ત્યાં પધારે છે. તો આપણે આપણું એમનું આગળનું પામણ કરવા માટે પણ એમને સામે જઈ અને પધરાવવા માટે વિનંતી કરી શકે છે. રાણીએ પ્રસ્તાવ મૂક્યો. રાજા એગ્રી થઈ ગયા. રાજા લશ્કરની એક ટુકડી, પાલખી વગેરે સાથે લઈને રાણી સહિત રાજા રામચંદ્ર વેત્રવતી નદીના કિનારે આવે છે. ત્યાં જનસમૂહથી દૂર એકાંત સ્થાનમાં એક છોકરના વૃક્ષ નીચે શ્રી વલ્લભ બિરાજી રહ્યા છે. પ્રાતઃ સંધ્યા કરતા હતા. આસપાસના વન અને પર્વતોની શોભા ખૂબ રમણીય હતી. રાજા રામચંદ્રજીએ પોતાના રાણી સહિત શ્રી વલ્લભાચાર્યજીને દિનતાપૂર્વક પ્રણામ કર્યા છે, પોતાનો પરિચય આપ્યો છે અને પોતાના મહેલમાં પધારવા માટે વિનંતી કરી છે. કૃષ્ણદાસે પૂછ્યું કે ભાઈ, અમે ઉજ્જૈન નગરીમાં થોડા વખત પહેલા હતા. ત્યાં અમે ઘટ સરસ્વતી વિશે સાંભળ્યું હતું, તો તેની તપાસ કરતાં કરતાં અમે સુધી આવ્યા છીએ. તો શું એ ઘટ સરસ્વતી નામનો વિદ્વાન બ્રાહ્મણ અહીં છે ખરો? તાને રાજાએ કીધું, હા, તે મારા રાજ્યમાં જ છે કે છે. કૃષ્ણદાસે કહ્યું કે અમારા આચાર્યશ્રી તેની સાથે શાસ્ત્ર ચર્ચા કરવાનું ઈચ્છે છે. ત્યારે રાજાએ કીધું, મહારાજ, એ સંન્યાસી કેવળ પંડિત નથી, એ તો બહુ ક્રોધી છે. એને ઘણી સિદ્ધિઓ મેળવેલી છે. એ પ્રતિપક્ષ સાથે શરત નક્કી કરી વાત કરે છે અને હારનારને રુદ્રાક્ષ અને ત્રિપુંડ આપે છે. અને વખત આવે તો સામેવાળા વિદ્વાન બ્રાહ્મણને મારી પણ નાખે છે કે છે. એની પાસે ઘણી શક્તિઓ છે કે છે. એટલે આ બાબતમાં આગળ કોઈ વિચારશો નહીં કે છે. અરે એ ગત સરસ્વતીએ પડોશમાં કોઈ યવન રાજા છે. યવન રાજાની પુત્રીનું પણ આકર્ષણ કર્યું છે. તો યવન રાજાની પુત્રી આ સંન્યાસીની પાછળ પાગલ થઈને ફરે છે. એટલે એની જોડે તમે મળવાની વાત ના કરી શકે છે. એને તો બધી ઘણી યોગ સિદ્ધિઓ મેળવેલી છે. એમાં તે તો ભૂમિમાં, જલમાં, આકાશમાં ઘણા વ્યક્તિ જઈ શકે છે. સિંહ, સર્પ વગેરેનું રૂપ ધારણ કરી શકે છે. અને જ્યારે તે વાત કરવા બેસે છે ને, ત્યારે ઘણો મંત્રી અને સરસ્વતીનું આહવાન કરે છે. અને પછી એ સરસ્વતી પાસે જ એ જવાબ બોલાવડાવે છે. અને પોતે જે નક્કી કરેલું હોય એ જ જવાબ સરસ્વતી આપી અને એને જીતાડી લે છે. અને પ્રતિપક્ષને હરાવે છે. અને પ્રતિપક્ષને હરાવી અને પ્રતિવાદી જે કોઈ હોય એની પાસેથી એનું સર્વસ્વ છીનવી લે છે. કૃષ્ણાસ મેઘને કહ્યું, રાજન, અમારા શ્રી ગુરુજી તેની શરત પ્રમાણે તેની સાથે વાદ વિવાદ કરશે. જુઓ તો ખરા શું પરિણામ આવે છે કે છે. રાજાની વિનંતીથી સેવક પરિવાર સહિત શ્રી વલ્લભ વાસ્તે ગાસ્તે રાજમહેલમાં પધારે છે. રાજા રામચંદ્રે આપશ્રીનું ખૂબ સન્માન કર્યું. આપશ્રીની ઈચ્છાથી તેમને ધર્મસભાનું આયોજન, હવે આ રાજા રામચંદ્ર છે ને એક ધર્મસભાનું આયોજન કરે છે. એ ધર્મસભામાં ઘટ સરસ્વતી નામના વિદ્વાનને બોલાવવામાં આવ્યા છે. હવે જોયું પેલા આવીને કે 14 વર્ષનો નાનકડો છોકરો અને એની હિંમત! હું આ ઘટ સરસ્વતી ભલભલા વિદ્વાનોનું મેં નાક કાપી નાખ્યું છે. ભલભલા વિદ્વાનોનું ગૌરવ હણી લીધું છે. અને 14 વર્ષનો છોકરો મારી સામે શાસ્ત્રાર્થ કરવા તૈયાર થઈ ગયો છે કે છે. એટલે એ વખતે તો આખા ગામમાં વાત ફેલાઈ ગઈ. બધા શહેરના વિદ્વાનો, શ્રેષ્ઠીઓ, નગરજનો, દરબારીઓ બહુ ઉપસ્થિત થઈ ગયા હતા. હવે આ ધર્મસભામાં રાજાએ શ્રી વલ્લભાચાર્યજીને ઊંચા સુવર્ણ સિંહાસન પર
મખમલના ગાદી તકિયા પર પધરાવ્યા છે. અને એ જ વખતે ગત્ર સરસ્વતી પોતાના સેવકો સાથે આવ્યો. પણ એણે શું કર્યું? આવીને ભૂમિ પર વ્યાઘ્ર ચર્મ બિછાવ્યું અને તેના પર બેઠો. તેને આવતાની સાથે જ શ્રી મહાપ્રભુજીનો તિરસ્કાર કર્યો અને કહ્યું, અરે ઊંચા આસન પર બેસીને કોઈ સિદ્ધિ મળી જતી નથી. સાચી પ્રસિદ્ધિ તો સિદ્ધિ બતાવવાથી મળે છે કે છે. તેના વચનો સાંભળી શ્રી વલ્લભ મૌન થયા. ગત સરસ્વતીના શિષ્ય ઊભા થઈને કહ્યું, અમારા ગુરુદેવનું નામ શૈવાનંદ સરસ્વતી છે અને તેઓ શરત કરીને વાત કરવા તત્પર છે. તમે કઈ પ્રતિક્રિયા લેશો? બોલો કે છે. આ મહાપ્રભુજી તોય ચૂપ રહ્યા, નેત્ર સંકેત કર્યો. એમના સેવક શંભુ ભટ્ટ ઊભા થયા. એમને પેલા ગત સરસ્વતીને કીધું, પેલા તમે તમારી પ્રતિજ્ઞા રજૂ કરો. અમારા ગુરુદેવ તમારી સાથે શાસ્ત્ર ચર્ચા કરવા માટે તૈયાર છે કે છે. તો પેલાએ કીધું, અમારા ગુરુ, એટલે પેલાનો સેવક બોલે છે ગત સરસ્વતી, અમારા ગુરુ, જો તમે હશો તો તમારી તુલસી માળા તિલક ઉતરાવી અને ત્રિપુંડ અને રુદ્રાક્ષ ધારણ કરાવશે. આ અમારી શરત છે. એટલે પેલા બીજું, તમારી કઈ શરત છે? તો કીધું કે તમારે તુલસી માળા અને તિલક ઉતરીને રુદ્રાક્ષ અને ત્રિપુંડ ધારણ કરવાનું કહે છે. એટલે મહાપ્રભુજીના સેવકે કીધું કે ભાઈ તમારી શરત વાજબી નથી. વેદોની આજ્ઞા છે, ગીતા પણ કહે છે કે સ્વધર્મમાં મૃત્યુ આવે તો તે ઉત્તમ છે. એટલે આપણે કહે છે ને કે સ્વધર્મે નિધનમ શ્રેય. સ્વધર્મમાં મૃત્યુ આવતો પણ કલ્યાણકારક છે. પણ પરધર્મો ભયાવહ. પરધર્મ સ્વીકારવો જોઈએ નહીં. તેથી ધર્મ છોડવાની વાત કે છોડાવવાની વાત એ યોગ્ય વસ્તુ નથી. માટે અમને તમારી તે શરત સ્વીકાર્ય નથી. પરંતુ અગ્નિ પ્રવેશની વધારે કઠિન પ્રતિજ્ઞા શરત કરવા હોય તો પણ મેં ત્યાં છે. પણ આ ધર્મ છોડાવવાની વાત આવી એટલે મહાપ્રભુજીના સેવકે ના પાડી કે એવી ધર્મ છોડાવવા અમે અમારો ધર્મ છોડતા નથી અને બીજાનો એનો ધર્મ છોડવા માટે કહેતા નથી કે છે. પરંતુ તમે અગ્નિ પ્રવેશ સુધીની વાત કરો તો પણ મારા ગુરુદેવ તૈયાર છે. અને શંભુ ભટ્ટની આ વાત સાંભળીને ગત સરસ્વતીએ મસ્તક હલાવીને સંમતિ આપી. અને શંભુ ભટ્ટે કહ્યું કે તો પછી રાજન, એક સગડી મંગાવો અને અગ્નિ પ્રગટાવો. હવે વિષ્ણુ, આ રાજાની સભાની અંદર બંને પક્ષો આવી ગયા છે. સગડી મંગાવવામાં આવી છે, અગ્નિ પ્રગટાવવામાં આવી છે. હવે કેવી રીતે શ્રી મહાપ્રભુજી આ ઘટ સરસ્વતીને હરાવે છે એ વાત હવે આપણે આવતા અઠવાડિયે સોમવારે રાત્રે 8 વાગે મળીશું, ત્યારે જોઈશું. ખૂબ સુંદર વાત છે. અને તો મેં જાણો છો વલ્લભાચાર્યજીની સામે ગતર સરસ્વતીનું ચાલવાનું નથી, એ હરવાનું જ છે. આપણે બધું જાણીએ જ છીએ. પરંતુ કેવી રીતે હરાવે છે મહાપ્રભુજી એ આપણા માટે બહુ અગત્યનું છે. એ બધી વસ્તુઓ આપણે આવતા સોમવારે રાત્રે 8 વાગે મળીશું, ત્યારે શ્રવણ કરીશું. ત્યાં સુધી જય જય શ્રી ગોકુલેશ. પણ સમય થઈ ગયો છે ને, આપણે ઉતાવળમાં કરાય નહીં ને. ઉતાવળમાં કરવામાં મજા ના આવે. જય જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય જય શ્રી ગોકુલેશ.